રાજેશભાઈ બીપી મુક્ત થઈ ગયા છે. 11 ફ્લોર ચડે તો પણ બીપી એમનું નોર્મલ રહે છે અને ધેટ્સ અચીવમેન્ટ. પણ રાજેશભાઈ, તમે આજે ચેલેન્જ એક્સેપ્ટ કરી હતી 8 પછી જમવાનું નહીં, એ ચેલેન્જ એક્સેપ્ટ કર્યા પછી તમને શું ચેન્જીસ બોડીમાં આવ્યા, શું ઇમ્પ્રુવમેન્ટ લાગી છે, શું કામ એ બધાએ ફોલો કરવું જોઈએ, અને ઓલ ઓવર તમારો ફીડબેક પ્લીઝ જાણવા માંગીએ છીએ. ગુડ ઇવનિંગ સર. યસ, ગુડ ઇવનિંગ. હું પીયુટી નો 2 વર્ષથી આ મેમ્બર છું. હું રાજેશ પટેલ, રાજકોટથી. મને 20 વર્ષથી આ બીપી અને કોલેસ્ટ્રોલની દવા ખાતો હતો અને બધા ડોક્ટરે એમ જ કીધું કે એકવાર તમે બીપીની દવા ચાલુ કરો પછી બંધ ન કરી શકો. તો મેં ફેસબુકમાં સરની એડ જોઈ અને હેમુગઢી હોલમાં મેં સેમિનાર એટેન્ડ કર્યો. એટલે મને એમ થયું કે આપણે આ ટ્રાય કરી જોઈએ. એમાં કાંઈ બીજું અઘરું નહોતું, 3 બાઉલ જ એડ કરવાના હતા. બાકી હું એક્સરસાઇઝ ને તો રેગ્યુલર કરતો જ હતો. પછી મેં સરનું ટીયુટી પ્રોગ્રામ જોઈન કર્યો અને 2 વર્ષ થઈ ગયા છે. અને 2 વર્ષથી હું રેગ્યુલર 3 બાઉલ ખાઉં છું. સવારે ફ્રૂટ, બપોરે સલાડ અને સાંજે કઠોળ. અને મને હવે ટેવ પડી ગઈ છે કે રોજ 7 વાગે સાંજે જમી લઉં છું. એટલે 2 વર્ષથી હું રેગ્યુલર ફોલોઅપ કરું છું અને 1.5 કલાક રોજ એક્સરસાઇઝ કરું છું. સવારે 1 કલાક અને સાંજે અડધી કલાક પ્રાણાયામ કરું છું. અને રાજેશભાઈ, બે વર્ષ પહેલા હું જનરલ તમારા માટે નહીં પણ અન્ય મેમ્બર્સને કંઈક માહિતી મળે. 2 વર્ષ પહેલા તમે કેટલા પુશઅપ કરી શકતા હતા અને અત્યારે કેટલા પુશઅપ કરી શકો? હા, 2 વર્ષ પહેલા હું પુશઅપ નહોતો કરી શકતો અને મને થાક લાગતો હતો, મારા પગ દુખતા હતા. પછી આ 3 બાઉલ એડ કર્યા પછી મને થાકે નથી લાગતો અને હવે રોજ 15 ના 2 સેટ કરું છું પુશઅપના. 15 ના 2 સેટ. હવે વિચાર કરજો કે ભાઈ, યુઝલી તમે જો પેલું ના કર્યું હોય ને તો ઘણી વાર એવું છે કે હાડકાની તકલીફ હોય થઈ જાય જો આમ નામ પુશઅપ કરવા જાવ. સ્નાયુઓની તકલીફ પણ થઈ જાય, એવા સખત દુખાવા પણ થઈ જાય. આ સિવાય 1.5 કલાકમાં રાજેશભાઈ કઈ કઈ પ્રકારની કસરત કરી શકો તમે? સવારે હું 15 મિનિટ વોકિંગ અને રનિંગ કરું છું. 100 મીટર રનિંગ અને 100 મીટર વોકિંગ કરું છું. પછી 10 મિનિટ વોર્મઅપ એક્સરસાઇઝ કરું છું અને પછી 45 મિનિટ હેવી એક્સરસાઇઝ કરું છું. ડમ્બેલ્સ છે, મશીન એક્સરસાઇઝ છે, જીમમાં કરું છું. અને સાંજે અડધી કલાક પ્રાણાયામ કરું છું. પ્રાણાયામમાં કોઈ પર્ટિક્યુલર કરતા હો છો કેવી રીતે? પ્રાણાયામમાં ભસ્ત્રિકા કરું છું, અનુલોમ વિલોમ કરું છું. બરાબર. બીપી મુક્ત થવું લગભગ છે ને બધા એવું માને કે અશક્ય છે. રાજેશભાઈ, તમારા ક્યાં ક્યાં રિપોર્ટ્સ આપણે કરાવેલા છે હૃદય રિલેટેડ? હૃદય રિલેટેડ આપણે ઇકો 2D ઇકો કરાવેલું છે. 2D ઇકો 2 વખત કરાવેલું છે. એ જાણવા માટે થઈને કે દવા બંધ થઈ છે તો હૃદયને તો કોઈ નુકસાન નથી થઈ રહ્યું અને 2 વખત રિપોર્ટ નોર્મલ હતો. એવરીથિંગ ઇઝ નોર્મલ. યસ. અને બ્લડના રિપોર્ટ, અને હવે આપણે નેક્સ્ટ મંથ છે એમનું ટીએમટી રિપોર્ટ પણ કરાવવાના છે કે જેથી કરીને એમને કેટલા ટાઈમથી રાજેશભાઈ તમારી દવા બંધ છે? આપણે કેટલો ટાઈમ થયો? કોલેસ્ટ્રોલની તો પહેલા મહિનાથી જ બંધ કરી દીધી હતી, 2 વર્ષ પહેલા. અને બીપીની 1.5 વર્ષથી બંધ છે દવા. 1.5 વર્ષથી ઇન શોર્ટ એમની દવાઓ બંધ છે. અને કોલેસ્ટ્રોલની તો જોઈન થયા પછી 1 મહિના પછી જ આપણે બંધ કરેલી હતી. પણ છતાં બી વર્ષે 2 વાર એમના મિનિમમ રિપોર્ટ અમે કરાવતા હોઈએ છીએ. ઓબ્ઝર્વેશન સાથે અમે આગળ વધતા હોઈએ છીએ. નેક્સ્ટ એમને ટીએમટી રિપોર્ટ એટલે કે હૃદયનો જે સ્ટ્રેસ ટેસ્ટ હોય એ કરવાના છે, જેથી કરીને હું પણ કોન્ફિડન્ટ થાવ, રાજેશભાઈ પણ કોન્ફિડન્ટ થાય કે ભાઈ હવે એમને બીપી નામની વસ્તુ છે જ નહીં. યસ. પણ અહીંયા આટલું જ કહેવાનું છે, રાજેશભાઈ એક આપણા માટે આઈડિયલ છે. રાજેશભાઈ કરી દેખાડ્યું છે. ઘણી મહેનત, સમજો 1.5 કલાક દરરોજ પોતાની જાતને આપવી, પ્લસ એક્સરસાઇઝ કરવી, પ્લસ ડાયટ ફોલો કરવી, પ્લસ એમના વાઇફ, એમનું યોગદાન, એમના પરિવારનું યોગદાન ખૂબ અદ્ભુત છે. સૌથી સાચામાં સાચી ઇન્કમ છે ને એ છે જ્યારે તમે રોગમુક્ત હોય ને દવા મુક્ત. તમારા બેંક બેલેન્સ, બેંકની અંદર 5 કરોડ રૂપિયા હોય ને સાહેબ, તો તમને કંઈક થઈ જશે ને તો એ કોઈ પણ વસ્તુ તમને રિપ્લેસ નહીં કરી આપે. અથવા કોઈ ડોક્ટર એવું કહેતો હોય કે મારે ત્યાં 50 કરોડ કે 20 કરોડ કે 25 કરોડ આપી જાઓ, તમારી કિડની ખરાબ થશે, તમારું હૃદય ખરાબ થશે, તમારું લીવર ખરાબ થશે અથવા આ ખરાબ થશે, હું તમને નવું નાખી દઈશ. તે પોસિબલ નથી. તો જેના કારણે આપણે આપણી હેલ્થને, લાઈફસ્ટાઈલને કોમ્પ્રોમાઇઝ કરતા હોય એને છોડી અને રાજેશભાઈ આપણા માટે એક આઈડિયલ છે. એ પ્રમાણે આપણે
પોતાની જાતને એક્સરસાઇઝ અને ડાયટ માટે જરૂરથી સમય આપવો જોઈએ. તો ડેફિનેટલી રાજેશભાઈને જે પરિણામ મેળવ્યું છે તમને પણ મળશે. થેન્ક યુ સો મચ રાજેશભાઈ. રીલી Thank you, એપ્રિશિએટ. sir. જ્યારે હું મળીશ ત્યારે તમને એક પ્રાઇઝ થી સન્માનિત કરીશ. પ્લીઝ કીપ ઇટ અપ, કારણ કે તમારા કારણે ખરેખર તમારા વિડીયો જોઈને, આ જ વિડીયો ફોર એક્ઝામ્પલ આની પહેલાના લોકો, કેટલા લોકો વિડીયો જોશે આની પહેલાનો પણ, તમે જે ઇન્ટરવ્યુ આપ્યું હતું, તમારા કારણે જે તમે વર્કશોપમાં રાજકોટમાં આવ્યા હતા, એના કારણે કેટલા બધા મેમ્બર્સ જાગૃત થયા છે કે આ પણ પોસિબલ છે. અને એ પણ પેલી આલતુ ફાલતુ દવાઓ કે વસ્તુઓ નહીં, પણ સિમ્પલ ઘરની ડાયટ અને સિમ્પલ નાની મોટી એક્સરસાઇઝ પોતાની જાતના એફોર્ટ્સથી. યસ, થેન્ક યુ સો મચ રાજેશભાઈ. Thank you, sir. Thank you, Thank you sir. so much. Let's have a begin. આપણે બધા જોરદાર તાળીઓથી રાજેશભાઈનું અભિવાદન કરીએ.